તો હે મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આવી ગયા છે એક નવો વિડીયો લઈને. આજે આપણે જઈએ છીએ લાકડિયા ગામે, જ્યાં મેલડી માતાજીનું મંદિર આવ્યું છે. તો ચાલો આપણે માતાજીને દર્શન કરવી. પહેલાં તમે અમારી ચેનલ ઉપર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, બને એટલે વિડીયો શેર કરજો અને કોમેન્ટમાં જઈ મેલડીમાં લખવાનું ભૂલતા નહીં. તો તમે જોઈ રહ્યા છો આ માતાજીનું જે હમણાં નવું મંદિર બનાવ્યું છે તે મંદિર છે. અને આપણે માતાજીના મંદિરના દર્શન કરતાં પહેલાં એક શ્રીફળ લઈને શ્રીફળ વધારી આવી. તો ચાલો અહીંથી સારું શ્રીફળ પસંદ કરી લઈએ. તે પહેલાં તમે જો અહીંયા કેટલી માનતાઓના છોકરાઓના ફોટા મૂક્યા છે જેને માતાજીએ દીકરા આપ્યા છે. તો આપણે શ્રીફળ લઈ લીધું છે અને શ્રીફળ ફોલો આવ્યા છે એની પર. તો ચાલો તમને માતાજીના જૂના થાળના દર્શન કરાવીએ. જે જૂનું મેન થાની જે ગણાય છે માતા મેલડીનું તે આપણે આ છે. તો કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલશો નહીં અને તમને ચાલો માતાજીના દર્શન કરાવીએ. તો આ છે માતાજીનું જૂનું મંદિર અને આપણે પછી જવાનું છે નવા મંદિર બાજુ પાર્ટ 2માં. જેમ કે માતાજીના નામનું બહાર મોટું બોર્ડ માર્યું છે અને અહીંયા માતાજીનું હવન 24 કલાક શરૂ રહેશે. તો ચાલો તમને માતાજીનું જે નવું મંદિર છે, જ્યાં માતાજીની મોટી ભવ્ય મૂર્તિ મૂકેલી છે, તેના દર્શન કરાવીએ. તો તમે દર્શન કરી લો. પછી આપણે જવું છે માતાજીનો જે કાળિયો કૂવો કહેવાય છે, જ્યાં માતાજીનું કાળિયા કવાવાળા મેલડીમાંનું નામ પડ્યું છે, ત્યાં જવાનું છે. તો ચાલો એ બધું જઈએ. જેમ કે આ કવાનો ઇતિહાસ એવું કહે છે કે જેથી આપણે કાળ પીડા હતા ને તોય પણ આ કવામાં પાણી ખૂટ્યું નહોતું. તો આવી માતા મેલડીની મહિમા હતી અને હજી છે. તો કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલશો નહીં અને વિડીયો બને એટલું શેર કર્યું. જય મેલડીમાં.